મિત્રો, ધોરણ 11 ચેપ્ટર 8 એના આપણે કોયડાના દાખલા માટે સોલ્યુશન હવે કરીએ છીએ. મિત્રો, અહીંયા આપણને આપેલા જે દાખલા છે એમાં 8.20થી જે દાખલા શરૂ થાય છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલો દાખલો જે છે એવું કહે છે કે 0.246 ગ્રામ કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરવાથી 0.198 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ડેવલપ થાય છે અને 0.1014 ગ્રામ 1014 ગ્રામ પાણી ઉત્પન્ન થાય છે. તો એની અંદર રહેલું કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો. તો પર્સન્ટેજ ઓફ કાર્બન જો શોધવું હોય તો એનું સૂત્ર આપણને ખબર છે કે કાર્બનનો પરમાણુ ભાર ભાગ્યા CO2નો પરમાણુય દર ગુણ્યા માસ લઈએ છીએ જે તે કાર્બનનું કે કેટલું સંપૂર્ણ દહન કરવાથી કેટલું કાર્બન ડેવલપ થયું એટલે 0.198 અને નીચે કુલ કાર્બનિક જે સંયોજન છે એનું આપણને દર આપેલું છે 0.246 ગુણ્યા કેટલા 100 શોધવાના છે ને એટલે આપણને કાર્બનની ટકાવાર પ્રમાણ મળે છે 21.95%. સૂત્ર યાદ રાખવું જરૂરી છે. હવે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો ટકાવાર તો હાઇડ્રોજનનો પરમાણુય ભાર ગુણ્યા હાઇડ્રોજનનું દર કેટલું આપેલું છે 0.10 એટલે કે પાણીમાં જે આપેલું છે એ જ હાઇડ્રોજનનું ગણવાનું 1014 ભાગ્યા નીચે પાણીનો પરમાણુય દર આણ્વીય દર ગુણ્યા કુલ કાર્બનિક સંયોજન 246 ગુણ્યા 100% ગણાય એટલે જે આવે ટકા 4.58% આપણને હાઇડ્રોજનની ટકાવાર પ્રમાણ. હવે બીજો કોયડો છે 8.21. શું કહે છે? નાઇટ્રોજનની ડ્યુમા પદ્ધતિ. બેટા ડ્યુમા પદ્ધતિનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ, એના આધારે આપણે ગણતરી કરી શકીએ છીએ. ચલો હવે જુઓ બીજો એક્ઝામ્પલ જે ડ્યુમા પદ્ધતિની આપણે વાત કરી રહ્યા છીએ એની અંદર આપણને કાર્બનિક સંયોજનનું જે દર આપેલું છે કેટલું છે 0.3 ગ્રામ્સ કાર્બનિક સંયોજનો 300 કેલ્વિન તાપમાને અને 715 mm દબાણે 50 ml નાઇટ્રોજન વાયુ આપે છે. બરાબર, તો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો. મિત્રો આપણને અહીંયા 300 કેલ્વિન તાપમાને જલીય તાણ પણ આપી દીધેલું છે. મિત્રો જ્યારે પણ આપણે આ શોધતા હોઈએ ત્યારે આપણે કાર્બનિક સંયોજનનું દર એમ આપણને આપી દીધેલું છે. કેટલું આપેલું છે 0.3 ગ્રામ્સ. બરાબર, બધી વિગત પહેલાં આપણે લખી દઈએ એટલે ખ્યાલ આવી જશે તમને. પછી આપણને એની સાથે સાથે 300 કેલ્વિન તાપમાન એટલે કે T1 આપી દીધેલું છે. કેટલું છે? 300 કેલ્વિન તાપમાન આપ્યું છે. 715 આપણને દબાણ આપેલું છે એટલે આપણે વાતાવરણનું દબાણ P1 બરાબર શોધવું હોય તો શું છે? વાતાવરણનું દબાણ ઓછા જલીય તાણ. જલીય તાણને બંને આપેલું છે તો કેટલું છે 715 mm ઓછા 15 mm બાદ કરી દઈએ આપણે. રાઈટ, તો કેટલા મળે છે 700 mm. આટલું કામ આપણું કામ થઈ ગયું. ચલો હવે કદ પણ આપી દીધેલું છે. કદ એટલે કે V આપણને આપેલું છે. કેટલું આપેલું છે ભાઈ 50. રેડી, બસ હવે સૂત્ર મૂકી દઈએ. STP એ સૂત્ર શું લાગુ પડે? નાઇટ્રોજનની ટકાવાર પ્રમાણ તો લાગુ 273 ગુણ્યા 700 ગુણ્યા 50 ભાગ્યા 300 ગુણ્યા 760 એટલે આપણને જવાબ મળશે 41.9 ml. જો મિત્રો આ કઈ રીતે આપણે મેળવ્યું? STP આપણને કદ મેળવ્યું છે. STP એ સૂત્ર શું લાગુ પડે છે એ કહી દઉં તમને ફરીથી એટલે ભૂલ ન પડે આપણને. જુઓ આ જે સૂત્ર આ ક્યાંથી આવ્યું એનું એક તમને ટોક કરી લઉં. જુઓ એના માટેનું સૂત્ર આપણને ખબર છે કે P1 × V1 × 273. ચોપડીમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. 760 ગુણ્યા T1. આ સૂત્રને આધારે આપણે આખી ગણતરી કરી છે. T1 બરાબર 300 આપી દીધેલા છે, 273 આવી ગયો, P1 આપણને 700 મળી ગયો અને V1 50. તો STP આપણને જે નાઇટ્રોજનનું કદ આપણને પ્રાપ્ત થઈ ગયું. બરાબર છે. હવે આપણે એવું નક્કી કરવાનું છે કે જો 41.9 ml
નાઇટ્રોજનનું દર મેળવવું હોય તો આપણને ખબર પડી જવી જોઈએ કે 22,400 28 ગ્રામ નાઇટ્રોજનનું દર હોય તો 41.9 ml એ કેટલું? તો 28 ગુણ્યા 41.9 ભાગ્યા કેટલા મળશે? 22,400. સાદરૂપ આપણે આપીએ, સાદરૂપ આપી દઈએ. સાદરૂપ આપતા આપણને જવાબ મળે છે 0.052375. ઓકે, આટલો આપણને પ્રાપ્ત થશે. એના આધારે આપણે ટકાવાર પ્રમાણ એટલે કે મૂકીએ ટકાવારી, તો એનું સૂત્ર શું બનશે? આપણી પાસે છે જ કે N2નું ટકાવાર પ્રમાણ બરાબર પર્સન્ટેજ ઓફ N2 28 ગુણ્યા V ગુણ્યા 100 ભાગ્યા 22,400 ગુણ્યા M. બરાબર છે મિત્રો? તો આના આધારે આપણી પાસે જે વેલ્યુ આવી છે V બરાબર આપણી પાસે છે કિંમત કેટલી છે? 41.9 બરાબર 22,400. M બરાબરની વેલ્યુ આપણને આપી દીધેલી 0.3 ગ્રામ, અને તમે કિંમતો મૂકશો એટલે પર્સન્ટેજ ઓફ N2 કેટલો મળશે આપણને? તો 17.46 પ્રાપ્ત થશે. હવે વાત કરીએ કોયડા નંબર 8.22. નાઇટ્રોજનના પરિમાપનની જેહાલ્ડ પદ્ધતિ. કઈ પદ્ધતિ કહી દીધી છે? જેહાલ્ડ પદ્ધતિ. એમાંથી એમોનિયા વાયુ 0.5 ગ્રામ સંયોજનમાંથી એટલે કાર્બનિક સંયોજનનું વેઇટ આપી દીધેલું છે. એનો વાયુ 10 ml 1 મોલર H2SO4નું તટસ્થીકરણ કરે છે. તેમાં રહેલા નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ બહુ સિમ્પલ છે. 10 ml 1 મોલર H2SO4 એ આપણને 20 ml 1 મોલર એમોનિયા. તો 1000 ml હોય એટલે કે 1 લિટર હોય, 1 મોલર એમોનિયા 14 ગ્રામ નાઇટ્રોજન જોઈએ. કેટલા ગ્રામ જોઈએ? વાયુ ધરાવે માટે 20 ml એમોનિયા એ કેટલો? ચોકડી ગુણાકાર 14 ગુણ્યા 20 ભાગ્યા કેટલા? 1000 ગ્રામ નાઇટ્રોજન જોઈએ. રેડી? ટકાવા પ્રમાણનું સૂત્ર સિમ્પલ. 14 ગુણ્યા V20 ગુણ્યા 100 ભાગ્યા 1000 અને દર 0.5 ગ્રામ. કેટલા ટકા મળશે? 56% પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક એક્ઝામ્પલ બીજો લઈ લઈએ. કોયડા નંબર છે 8.23. હવે આ હેલોજન પદ્ધતિ એટલે હેલોજન માટેના સૂત્રો લાગુ પડશે. કેરિયસ પદ્ધતિ, જેમાં આપણને 0.15 ગ્રામ કાર્બનિક સંયોજનનું દર આપી દીધેલું છે. 0.12 ગ્રામ AgBr આપે છે. તો બ્રોમિનનું શું શોધવાનું છે? ટકાવા પ્રમાણ. મિત્રો આમાં સિમ્પલ એક લોજિક લગાવી દેવાનું કે જ્યારે પણ તમે જે પણ AgX હોય એટલે X તરીકે જે પણ હેલોજન સભ્ય હોય, એટલે કે અહીંયા આપ્યું છે બ્રોમિન, તો AgBr, તો એનો આણ્વીય દર શું થશે? Agનો 108 અને બ્રોમિનનો થશે 80, તો થશે 188 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો એના આધારે આપણે ગણતરી કરીએ તો 188 ગ્રામ AgBrમાં 80 ગ્રામ શું હશે? બ્રોમિન ધરાવે છે. તો 0.12 ગ્રામ AgBr હોય તો એમાં કેટલું બ્રોમિન? 80 ગુણ્યા 0.12 ભાગ્યા 188. આટલા ગ્રામ શું જોઈએ? બ્રોમિન જોઈએ.
ટકા પ્રમાણ કેરિયસ પદ્ધતિનું સૂત્ર લગાવીશું. પરમાણુય દર બ્રોમિનનું 0.12 ગ્રામ આપણને આપી દીધેલું છે AgBrનું દર ગુણ્યા 100 ટકાવારનું પ્રમાણ ભાગ્યા 188 AgBrનો આણ્વીય દર અને કાર્બનિક સંયોજનનું દર 0.15 આપી દીધેલું છે. બસ સાદુરૂપ આપો એટલે આપણને મળશે 34.04%. આ રીતે ખાલી એટલું જ યાદ રાખવાનું, AgBr AgCl કે જે પણ હેલોજન સભ્ય જોઈન થયેલો હોય એના આધારે તમારે પરમાણુય દર તમને ખ્યાલ હોવું જોઈએ અને એનો પછી આણ્વીય દર આપણે શોધવાનો થશે. હવે લાસ્ટ કોયડો 8.24 કે સલ્ફરના પરિમાપનની અંદર 157 કાર્બનિક પદાર્થનો દર આપી દીધેલું છે. એમાંથી 0.4813 ગ્રામ બેરિયમ સલ્ફેટ એટલે BaSO4નો આણ્વીય દર આપેલું છે. તો આપણે સીધું BaSO4નું આણ્વીય દર શોધી લઈએ. Ba 137, સલ્ફર 32 અને ઓક્સિજન 4 છે. 16 ચોકું 64, 233 ગ્રામ પ્રતિ મોલ એટલું શું થાય છે BaSO4. આપણને ખબર છે કે 233 ગ્રામ BaSO4માં 32 ગ્રામ શું જોવા મળ્યું આપણને? સલ્ફર જોવા મળે છે. સલ્ફરનો દર જોવા મળે છે. માટે આપણને કેટલું આપેલું છે? બેરિયમ સલ્ફેટ 0.4813 ગ્રામ એ કેટલું? સૂત્ર શું બને? 32 ગુણ્યા 0.4813 ભાગ્યા 233 બરાબર. જે આવે એને આપણે સીધું મૂકી દઈશું તો એ ચાલશે. તો પર્સન્ટેજ ઓફ સલ્ફર માટે સૂત્ર હવે લગાવીએ તો 32 ગુણ્યા 0.4813 ભાગ્યા 233 ગુણ્યા કાર્બનિક સંયોજનનું દર કેટલું આપેલું છે? 0.157 અને ગુણ્યા ટકાવાર શોધવાનું છે એટલે ગુણ્યા 100. તો આપણને મળશે 42.10%. આ સાથે કોયડા બધા કમ્પ્લીટ. થેન્ક યુ.